સીએજી આ જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે. આમાંથી પણ ક્વેશ્ચન હંમેશા આપણને જોવા જ મળે છે એક્ઝામમાં. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બિલકુલ સાચું છે, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. પણ ધ્યાન આપવાનું કે રાષ્ટ્રપતિની જે છે મરજી સુધી હોદ્દો નથી ભોગવતા, એમની જે છે ઈચ્છા મુજબ હોદ્દો નથી ભોગવતા. એમને સ્વતંત્રતા આપેલી છે, ઇન્ડિપેન્ડન્સ, એટલે કે એમનો એક યોગ્ય ટર્મ્સ આપણને આપવામાં આવેલી છે. એમને ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ દૂર ના કરી શકે. પગારની શરતો અને અન્ય સેવાની શરતો નાણામંત્રી નક્કી કરે છે. જો બંધારણીય હોદ્દો છે, બંધારણે પોતે એમને ઇન્ડિપેન્ડન્ટ આપેલી છે કે ભાઈ પોતાનું કામ જે છે એ સ્વતંત્ર રીતે કરી શકે. તો એટલા માટે એમની સેવાની શરતો કારોબારી દ્વારા નહીં પણ ધારાસભા દ્વારા નક્કી થશે, સંસદ દ્વારા નક્કી થશે, કાયદા દ્વારા. એટલા માટે આ જે છે નાણામંત્રી જે છે ખોટું છે. અને બીજું કે એમનું જે વહીવટી ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. આ જે છે એમને જે સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે એમાંની એક આ નાણાકીય સ્વતંત્રતા પણ છે કે એમનું જે પણ જે છે ખર્ચા હશે એ વોટેડ એકાઉન્ટમાં નહીં હોય, એ નોન વોટેડ એકાઉન્ટ હશે અને સીધું જે છે એને બજેટ સાથે જોડી દેવામાં આવે, ભારતના એકીકૃત ભંડોળ ઉપર જે છે ઉધારવામાં આવે. તો એ બિલકુલ સાચું છે. એટલે અહીંયા આન્સર જે છે 1 અને 3 આવશે. શું આવશે? પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે. સેવાની શરતો સંસદ નક્કી કરે કાયદા દ્વારા.